हेलो स्टूडेंट्स, चैप्टर 2 યુનિટ એન્ડ મેઝરમેન્ટ્સ મતલબ કે માપન અને એકમ પદ્ધતિઓ સૌથી પાયાનું ચેપ્ટર છે. JEE નીટમાં આ ચેપ્ટર તમારા પ્રેક્ટિકલ સાથે જોડાયેલ છે, જેથી આ ચેપ્ટરમાં તમને JEE અથવા તો નીટની અંદર એક કે બે ક્વેશ્ચન્સ આવશે. બંને ક્વેશ્ચન્સ આના પણ હોઈ શકે છે, એક આનો હોય અથવા તો એક પ્રેક્ટિકલ બેઝ હોય, પણ બે ક્વેશ્ચન ગણીને ચાલવાનું. ઓકે, ફિઝિક્સની શરૂઆત એ આ ચેપ્ટરથી થાય છે. આ ચેપ્ટરની અંદર કેટલાક શબ્દો આપેલા છે, જેમ કે રાશિ. તમારા માટે રાશિ એક અગત્યનો શબ્દ છે. રાશિને ઇંગ્લિશમાં કહેવાય છે ક્વોન્ટિટી. ક્વોન્ટિટી એટલે શું? આપણે ક્વોન્ટિટીનો મતલબ શું સમજીએ છીએ ગુજરાતીઓ? જથ્થો. અરે અમે તો આ ખાધું પણ બરાબર ક્વોન્ટિટી નહોતી મળી, બહુ ઓછું મળ્યું હતું. આ એ ક્વોન્ટિટી નથી. ક્વોન્ટિટી મતલબ કે રાશિ. રાશિમાં જ્યારે કોઈ ઘટના બને છે અથવા તો જ્યારે કોઈ વસ્તુ આપણે સમજવી છે, કોઈ ઘટનાને સમજવી છે, ત્યારે તે ઘટનાને વ્યાખ્યાયિત કરવા માટે આપણે એક નાનકડો શબ્દ વાપરીએ છીએ, તેને રાશિ કહેવામાં આવે છે. કેવો શબ્દ? કે 10 સેકન્ડની અંદર 10 મીટર અંતર કાપ્યું, કે 10 સેકન્ડમાં 50 મીટર અંતર કાપ્યું, તો એનો આપણે સંયુક્ત લઈએ છીએ ઝડપ. તો એ 10 સેકન્ડની અંદર જે પણ અંતર કપાયું તે પરથી આપણે ઝડપને વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આ સમગ્ર ઘટના જે છે એ ઝડપને સમજવા માટેની છે, અને એ સમગ્ર ઘટનાને વ્યાખ્યાયિત કરતો શબ્દ એટલે ઝડપ. ધારો કે તમને એમ કહેવામાં આવે છે કે 10 મીટર અંતર કાપવા માટે 10 સેકન્ડનો સમય લાગે છે. તો 10 ભાગ્યા 10 1 મીટર પર સેકન્ડ. તો મેં 10 મીટર અંતર 10 સેકન્ડમાં કાપ્યું. એટલું બધું બોલવાની જગ્યાએ એટલું કહી શકાય કે મારી ઝડપ 1 મીટર પર સેકન્ડ હતી. તો આ આખા શબ્દને એક જ શબ્દ સાથે સાંકળી દીધો, અને એ જે એક શબ્દ છે એને કહેવાય છે રાશિ. પરંતુ યાદ રાખો, રાશિ એ કેવી છે કે રાજ્ય વિના રાજા જેવી છે. ધારો કે કોઈ હોય કે ભાઈ હું રાજા, તમારું રાજ્ય કયું નથી, તો તમે રાજા ક્યાંથી? તો રાશિ છે, રાજા કહીએ આપણે એને, પરંતુ એનું રાજ્ય કોણ? તો એનું રાજ્ય બને છે એકમ. જ્યાં સુધી રાજ્ય નહીં આવે ત્યાં સુધી રાજા વ્યાખ્યાયિત નહીં થાય, પ્રમાણિત નહીં કહેવાય, એને આપણે રાજા નહીં માનીએ. એવી જ રીતે જ્યાં સુધી એકમ નહીં આવે ત્યાં સુધી રાશિ પ્રમાણિત બનતી નથી. એકમનું કામ છે રાશિ અને તેના મૂલ્યને પ્રમાણિત કરવાનું. એકમનું કાર્ય છે કે તે રાશિ અને તેના મૂલ્યને પ્રમાણિત કરે. આને કહેવાય છે યુનિટ. એકમને ઇંગ્લિશમાં કહેવાય છે યુનિટ. જેમ આપણે સૌપ્રથમ વિચારીએ કે રાશિ, ચલો આપણે એક વાત કરીએ, એક જૂની વાત લઈએ, એના પરથી આખું સ્ટ્રક્ચર બનાવીએ કે ભાઈ જૂના જમાનામાં, કયા? અંગ્રેજોના જમાનામાં, લગભગ આપણે 1800ની સાલમાં જતા રહીએ. 1800ની સાલમાં ભારત કેવું હતું, બીજા દેશો કેવા હતા તે સમજીએ. તો એ વખતના જમાનામાં બ્રિટનમાં એટલે કે ઇંગ્લેન્ડની અંદર એક
પદ્ધતિ વપરાતી હતી કે તે લોકો લંબાઈને ફૂટમાં વાપરતા હતા, લંબાઈને ફૂટમાં વાપરતા હતા. એ લોકોને કોઈ દળ માપવું હોય તો એ લોકો તે દળ પાઉન્ડમાં માપતા હતા. સમય માટે તે લોકો તે વખતે પણ સેકન્ડનો ઉપયોગ કરતા હતા. તો આ થઈ બ્રિટિશ પદ્ધતિ. વિચારો, એ સમયે આપણા દેશમાં લંબાઈ શેમાં મપાતી હતી? તો આપણા દેશમાં લંબાઈ માપવા માટે આપણે વેંતનો ઉપયોગ કરતા હતા અથવા તો ગાઉ શબ્દ વાપરતા હતા. દળ માટે આપણે શેર આવો શબ્દ વાપરતા હતા, બશેર. સમય સેકન્ડ તો વાપરતા જ નહોતા. સૂર્યપ્રકાશનો ઉપયોગ કરતા હતા. એનો મતલબ એ થયો કે એ વખતની આપણી ઘડિયાળ સિઝન પ્રમાણે આગળ પાછળ થાય. કેવી રીતે? સૂર્યોદય થાય તો કેટલા વાગે? તો કે સૂર્યોદય થાય એટલે લગભગ 6 વાગે. તો ઉનાળામાં, શિયાળામાં 7 વાગે, ચોમાસામાં વરસાદ તો 7:30 બી થાય, 8 બી જાય, આખો દિવસ સૂર્ય જોવા બી ના મળે. તો ધારો કે ચલો આપણે પણ સાચા હતા, તેઓ પણ સાચા હતા. કોઈ એક પ્રયોગ આપણા વૈજ્ઞાનિકો આ પદ્ધતિ પ્રમાણે કરીને જાય, એમના વૈજ્ઞાનિકો આ પદ્ધતિ પ્રમાણે કરીને આવે, તે જ પ્રયોગ, તો બંને પ્રયોગના એકમમાં અને મૂલ્યોમાં અસમાનતા ઊભી થાય. પ્રયોગ સાચો જ હોય. એક્ઝામ્પલ, પાણી ગરમ થાય, પાણી ઉકળે એટલે 100 ડિગ્રી સેલ્સિયસ કહેવાય, પણ તાપમાન માટેનો એ લોકોનો એકમ અલગ હોય, આપણું એકમ અલગ હોય, તો પાણી ઉકળે બંને સાચા, પણ બંને વખતે મૂલ્યો કેવા આવે? અલગ અલગ આવે. મૂલ્યો અલગ અલગ આવે એટલે આખી દુનિયા કન્ફ્યુઝનમાં રહે કે પાણી એક્ઝેક્ટલી ક્યારે ઉકળે. તો એ વખતે જે પદ્ધતિ વપરાતી હતી એને કહેવાય છે ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ, જેને આપણે FPS પદ્ધતિ કહીએ છીએ. આ પદ્ધતિ એટલી પ્રચલિત નહોતી. પદ્ધતિઓમાં નાની મોટી ખામીઓ બહુ બધી હતી. એટલા માટે એ પદ્ધતિને આપણે કન્વર્ટ કરી CGSમાં. CGS એટલે C મતલબ સેન્ટીમીટર. લંબાઈ માટે હવે આપણે શું લાવ્યા? સેન્ટીમીટર. G મતલબ ગ્રામ અને S મતલબ સેકન્ડ. કે તમારે લંબાઈ સેન્ટીમીટરમાં આપવાની, દળ ગ્રામમાં માપો, સેકન્ડ જે છે એ સમય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ચલો, સરળ વસ્તુ છે. આનું દળ ગ્રામમાં મળી જાય, આની લંબાઈ સેન્ટીમીટરમાં મળી જાય, પણ 10 માળની બિલ્ડિંગ સેન્ટીમીટરમાં માપવાની થાય તો પરિસ્થિતિ શું ઊભી થાય? અથવા તો બહુ જ મોટું કોપરનું કે લોખંડનું ચોસલું આપણે ગ્રામમાં માપવું છે તો કેટલા બધા આંકડા આવશે. આ બધા જ આંકડાઓ એક સાથે સમજવા અને વ્યાખ્યાયિત કરવા એ વખતે પણ જટિલ હતા અને આપણા માટે પણ જટિલ છે. નો ડાઉટ આ પદ્ધતિ સારામાં સારી ઉપયોગમાં આવે છે. કોને? કેમિસ્ટ્રીમાં, કે જ્યાં બધી જ વસ્તુ પ્રાયોગિક ધોરણે નાના પાયે કરવામાં આવે છે. પરંતુ ફિઝિક્સની અંદર મોટી મોટી વસ્તુઓ સાથે કામ કરવું પડે છે. એટલા માટે આ જે માપન છે એ માપન આપણા માટે બહુ જ નાનું પડે છે. તો એ લોકોએ આ માપનને રિવાઇઝ કરીને આપ્યું, MKS, જેમાં લંબાઈ તરીકે આપણે મીટર માપવાનું થયું, દળ તરીકે કિલોગ્રામ આવ્યું અને સમય તરીકે આપણે તેને સેકન્ડમાં લાવ્યા. ઓકે. અને આ જે મેથડ હતી એ બહુ સરળ હતી.
ફિઝિક્સ માટે આપણે દરેક માપન મીટરમાં, કિલોગ્રામમાં માપીશું. સેકન્ડ તો બંનેમાં કોમન છે, તો કોઈ સવાલ જ નથી. પરંતુ આ જે છે એ પદ્ધતિ આવવાથી ફિઝિક્સની અંદરની ઘણી બધી ગણતરીઓ જે છે એ નાની અને સરળ બની. એટલે એ લોકોને લાગ્યું કે ચલો એક સારી પદ્ધતિ છે. હવે વાત આવે છે કે આ જ ત્રણ રાશિઓ કેમ લંબાઈ, દળ અને સમય જ? કારણ કે આ ત્રણ રાશિઓને મૂળભૂત રાશિઓ કહે છે. મૂળભૂત એટલે ખબર છે ને, પાયો. આપણે ઇંગ્લિશમાં કહીએ ફંડામેન્ટલ, બેઝ, પાયો. પાયો હંમેશા લોકોને આધાર આપે. પાયો કોઈના પર આધાર ના રાખે. એટલે કે આ જે રાશિઓ છે એ સ્વતંત્ર રાશિઓ છે સમજવા માટે. તેમને સમજવા માટે આપણે કોઈની મદદની જરૂર નથી. ઓકે, તો ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત રાશિઓ આ ત્રણ છે અને તેમના એકમોને મૂળભૂત એકમો કહે છે. તેમના એકમોને શું કહે છે? મૂળભૂત એકમો કહે છે, ફંડામેન્ટલ યુનિટ્સ. હવે જેમ જેમ વૈજ્ઞાનિકો કામ કરતા જાય છે તેમ રાશિઓ શોધાતી જાય છે. એમ કરતા 1971માં 1971માં ફ્રાન્સ ખાતે આવેલી ફ્રેન્ચ એકેડમીની અંદર ફિઝિક્સનું હેડક્વાર્ટર છે, ત્યાં એક SI પદ્ધતિ અમલમાં આવી. સિસ્ટમ ઓફ ધ ઇન્ટરનેશનલ પદ્ધતિ અમલમાં આવી. એ પદ્ધતિ પ્રમાણે આ ત્રણ નહીં, કુલ એવી 7 રાશિઓ આ લોકોએ ઊભી કરી કે જેને સમજવા માટે અન્ય રાશિઓની મદદ લેવી પડતી નથી. જેમ કે આખે આખું એક મૂળભૂત રાશિઓનું 7 રાશિઓનું લિસ્ટ આપ્યું. કેવી રાશિઓ કે જેમને સમજવી આપણા માટે સરળ છે અને સ્વતંત્ર રીતે તેને સમજી શકાય છે. 7 રાશિઓની અંદર સૌથી ઉપર નામ હતું દળ, બીજા નંબરે હતું લંબાઈ, ત્રીજા નંબરે સમય, ચોથા નંબરે વિદ્યુત પ્રવાહ, પાંચમા નંબરે થર્મો ડાયનેમિક તાપમાન, છઠ્ઠા નંબરે દ્રવ્યનો જથ્થો આવે, સાતમા નંબરે જ્યોતિની તીવ્રતા આવે. આ 7 રાશિઓનું લિસ્ટ આપ્યું અને એવું કહ્યું કે આ 7 રાશિઓને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવશે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંનેમાં. જેમાં દળના એકમ તરીકે એ લોકોએ કિલોગ્રામ, આખી પદ્ધતિ MKS માં જ છે. લંબાઈ માટે એ લોકોએ મીટરનો ઉલ્લેખ કર્યો, સમય માટે સેકન્ડનો ઉલ્લેખ બતાવ્યો, વિદ્યુત પ્રવાહ તમને ખબર છે એમ્પિયર, તાપમાન માટે ના તો ફેરનહીટ ના તો સેલ્સિયસ, કેલ્વિન. કેલ્વિન ક્યાંથી આવે? 11મા ચેપ્ટરમાં આવશે ત્યારે જોઈશું વધારે ડીપમાં. દ્રવ્યનો જથ્થો મોલ અને જ્યોતિની તીવ્રતા એટલે કે કેન્ડેલા.
તો આમ આ 7 રાશિઓ અને તેમના 7 એકમો, આ છે મૂળભૂત રાશિઓ અને આ છે મૂળભૂત એકમો. ક્લિયર? તો આ છે આપણો આખો મૂળભૂત પાયો. ઠીક છે, સ્નેપશોટ અથવા તો પોઝ કરીને લખી લો. નેક્સ્ટ, સાધિત રાશિઓ. સાધિત રાશિઓ એટલે શું? નામ જુઓ, સાધવું મતલબ કે કોઈની મદદથી એને બનાવવું. જેમ કે જે રાશિઓને સમજવા માટે મૂળભૂત રાશિઓની મદદ લેવી પડે તેને સાધિત રાશિઓ કહે છે. અને સાધિત રાશિઓના એકમોને સાધિત એકમો કહે છે. સાધિત રાશિઓના એકમોને સાધિત એકમો તરીકે ઓળખવામાં આવે છે. ચલો સમજીએ. ધારો કે આપણે ઝડપને સમજવું છે. લેક્ચરની શરૂઆતમાં જ આપણે આને વાત કરેલી છે કે ઝડપ એટલે શું? તો કે અંતર ભાગ્યા સમય. ધારો કે 10 સેકન્ડમાં 50 મીટર અંતર કાપ્યું છે તો શું બને? 5 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે. તો ધારો કે હવે એવી પરિસ્થિતિ હોય તમારી પાસે કે તમને એવું કીધું છે કે ભાઈ ચલો 50 મીટર અંતર કાપ્યું તો ઝડપ કેટલી? સમય વગર કેવી રીતે સમજશું? નહીં સમજાય ને. તો અહીંયા સમય વગર ઝડપ નથી સમજાતી. ચલો ઊંધું કરીએ. મેં 10 સેકન્ડ સુધી અંતર કાપ્યું અથવા તો મેં 10 સેકન્ડ સુધી ગતિ કરી તો મારી ઝડપ કેટલી? પણ 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એ તો ખબર જ નથી. તો એ પણ જરૂરી છે કે મેં 10 સેકન્ડમાં આટલું અંતર કાપ્યું. તો એવું કહેવાય કે 10 સેકન્ડમાં 50 મીટર અંતર કપાય છે તો ઝડપ કેટલી? 5 મીટર પર સેકન્ડ. તો ઝડપને સમજવા માટે જરૂર છે અંતર અને સમય બંનેની. અંતર અને સમય જો નહીં હોય તો ઝડપને તમે સમજી શકશો નહીં. તેવી જ રીતે આપણે પ્રવેગ લઈએ. પ્રવેગ એટલે વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. હવે તમે ધ્યાનથી જુઓ કે ધારો કે તમને એમ કહેવામાં આવે કે ભાઈ એક વાહનનો વેગ 50 મીટર પર સેકન્ડથી ઘટીને 10 મીટર પર સેકન્ડ થાય તો તેનો પ્રવેગ કેટલો? એગ્રી? 50 થી 10 થયો, પણ કેટલા સમયમાં થયો? 1 મિનિટમાં, 2 મિનિટમાં, 1 કલાકમાં કે 1 સેકન્ડમાં? જો સમય નહીં હોય તો પ્રવેગ ખબર પડશે નહીં. અથવા તો એમ કહેવામાં આવે કે કોઈ પદાર્થ 10 સેકન્ડ સુધી ગતિ કરી છે તો તેનો પ્રવેગ કેટલો?
પણ એ 10 સેકન્ડમાં તેના વેગમાં કેટલો ફેરફાર થયો, વેગ બદલાયો કે નહીં બદલાયો, એના વગર પ્રવેગ સમજી શકાતો નથી. ઠીક. અથવા તો બીજું એવું સમજીએ કે ઝડપ એટલે અંતર ભાગ્યા સમય અને વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. ઝડપ એક સાધિત રાશિ છે, પ્રવેગ એ સાધિત રાશિ જ બને. કેમ? કારણ કે વેગ જે છે એ સાધિત છે. ઝડપ સાધિત છે તો વેગ પણ સાધિત જ છે. અને જો વેગ સાધિત હોય તો પ્રવેગ કેવી થઈ જાય? સાધિત રાશિ. સમજાવું. ઝડપને સમજવા માટે આપણે અંતર અને સમય એમ બે રાશિઓનો ઉપયોગ કર્યો, બે રાશિઓનો, તો એ સાધિત બની. તો અહીંયા વેગમાં ઓલરેડી બે રાશિ છે અને ફરીથી સમય આવીને ટોટલ 3 રાશિ બને છે. તો 3 રાશિના સંયોગથી આપણને પ્રવેગ મળે છે. તો પ્રવેગ એક સાધિત રાશિ છે. તમને એમ થશે કે પ્રવેગ સાધિત રાશિ છે તો શું લગભગ બધી રાશિઓ સાધિત જ હોય? એવું ખરું કે સાધિત રાશિઓ બે અલગ અલગ રાશિઓથી જ બને? નહીં. જુઓ, સમજાવું. ધારો કે તમે વાત કરો છો ક્ષેત્રફળની, અને એ પણ કોના? તો કે ચલો આપણે ક્ષેત્રફળ લઈએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સર આ તો બે અલગ અલગ થયું ને. નો પ્રોબ્લેમ. ચોરસનું લઈ લઈએ બસ. તો શું થાય? લંબાઈનો વર્ગ. લંબાઈના વર્ગને રીતે લખી શકાય લંબાઈ ગુણ્યા લંબાઈ. જુઓ, એક જ રાશિ બે વાર રિપીટ થઈ. એક જ રાશિ બે વાર રિપીટ થઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ. તો પણ ક્ષેત્રફળ કેવી બને છે? સાધિત રાશિ બને છે. ફિઝિક્સની અંદર સાધિત રાશિઓનું બહુ જ મોટું લિસ્ટ છે અને બહુ જ વધારે છે. તો સાધિત રાશિઓ એટલે એવી રાશિઓ કે જેને સમજવા માટે આપણે મૂળભૂત રાશિઓની મદદ લેવી પડે છે. તેના એકમોને સાધિત એકમો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં આપણે બે અલગ અલગ અથવા તો બે સમાન મૂળભૂત રાશિઓનો ઉપયોગ કરીએ છીએ અને સાધિત રાશિઓ બનાવીએ છીએ. સાધિત રાશિઓનું લિસ્ટ ફિઝિક્સમાં બહુ જ મોટું છે. લગભગ દરેક જગ્યાએ સાધિત રાશિનો ઉપયોગ થાય છે. ઓકે. તો સાધિત રાશિઓમાં એક બીજું લઈએ કે બળ F, દળ ગુણ્યા પ્રવેગ. હવે ધ્યાનથી જુઓ, પ્રવેગ પોતે કેવી છે? સાધિત. તો બળ કેવી થઈ જશે? સાધિત. વધારે જોવાની જરૂર નથી. કેમ? પ્રવેગમાં 3 રાશિનો આપણે ઉપયોગ કરીએ છીએ. વેગમાં 2 મીટર સેકન્ડ અને પ્રવેગમાં ફરીથી સેકન્ડ આવે એટલે એકવાર મીટર બે વાર સેકન્ડ, અને અહીંયા પાછું દળ ઉમેરાયું એટલે 4 થયા. તો 4નો ઉલ્લેખ કરીને બળ સમજીએ છીએ. તો થઈ ને, બળ એક સાધિત રાશિ. ક્લિયર? તમે તમારા રેકોર્ડ પ્રમાણે અત્યાર સુધી તમે 9મા ધોરણમાં 10મા ધોરણમાં બધી અલગ અલગ રાશિઓ ભણ્યા. એવી 10 રાશિઓનું લિસ્ટ બનાવો કે જે સાધિત છે. ફટફટ બનાવી દેશો. એટલું ઇઝી નથી. 10 રાશિઓનું લિસ્ટ બનાવો અને એવું લિસ્ટ બનાવો કે જે રાશિઓ, જેમ કે આપણે પ્રવેગ છે તો એ શેના પર આધાર રાખે છે? પ્રવેગને સમજવા માટે કઈ રાશિની મદદ લેવી પડે છે? એવી જ રીતે 10 રાશિનું લિસ્ટ બનાવો કે જેને સમજવા માટે આપણે કોની મદદ લેવી પડે છે. એક એક્ઝામ્પલ આપું. 10મા ધોરણની અંદર તમે ભણ્યા વીજભાર. સૂત્ર શું છે? Q = IT. તો વીજભારને સમજવા માટે વિદ્યુત પ્રવાહ સમજવો પડે છે
અને સાથે સાથે સમયને પણ સમજવો પડે છે, ત્યારે જ એની તમને સાધિત રાશિ મળે છે. તો આવી 10 રાશિઓનું લિસ્ટ બનાવો કે જે તમે લોકોએ 8માં 9માં 10માં ભણેલા હો, બરાબર, અને એ જુઓ, જાતે સમજો, 10ને બનાવો, 10નું લિસ્ટ લો. જ્યારે તમને ખબર પડશે ને કે મને આ રાશિ સમજવા માટે આ બેનો ઉલ્લેખ કરવો જરૂરી છે, ત્યારે તમારા માટે ફિઝિક્સ એકદમ સરળ થઈ જશે. ફિઝિક્સની અંદર પાયો અગત્યનો છે. પાયો મજબૂત, બિલ્ડિંગ આપોઆપ મજબૂત રહેશે. પાયો ખખડતો જશે ને બિલ્ડિંગ ગમે તેટલી મજબૂત બનાવવાની કોશિશ કરશો ને પણ એ ક્યારેય નહીં ટકે. પાયો મજબૂત બનાવો. એના માટેનો પ્રયત્ન છે કે આ એક જાતે કાર્ય. ઓકે, તો એક સ્નેપશોટ લઈ લો. ઓકે, નહીં તો પોઝ કરીને લખી લો. નેક્સ્ટ, પૂરક રાશિ. આ જોરદાર છે. પૂરક રાશિઓને એવું કહેવાય છે કે સમજવા માટે કોઈની જરૂર નથી પડતી. ના, એટલું બધું બી શ્યોર નહીં. જરૂર પડે છે, પરંતુ જરૂર એટલી બધી પડે છે અંદર કે જરૂર પડતા 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 જરૂર ના બરાબર થઈ જાય છે. એટલે કે શરૂઆત એક મૂળભૂત રાશિથી કરીએ, પરંતુ અંત જ્યારે જોઈએ ને તો જાદુ થઈ જાય છે. અંદર મૂળભૂત રાશિ વધતી જ નથી. કેવી રીતે જોઈએ? પૂરક રાશિઓમાં સૌથી પહેલું નામ આવે છે સમતલ કોણ. આનું નોલેજ તમને છે. તમારા માટે કદાચ સમતલ કોણ શબ્દ નવો હશે, પરંતુ ખૂણો શબ્દ નવો નથી ને. તમે ખૂણા દોરેલા? ક્યાં દોરેલા? તો તમે ખૂણા દોરેલા નોટબુકમાં, સ્વાધ્યાય પોથીમાં, ચોપડામાં, શેના ઉપર? પેજ ઉપર. પેજને શું કહેવાય? સમતલ. તો એ જે પેજ ઉપર દોરવામાં આવેલો ખૂણો છે તેને કહેવાય છે સમતલ કોણ. શું કહેવાય છે? સમતલ કોણ. જેમ કે આ એક સર્કલ લઈએ, આ ત્રિજ્યા, બીજી ત્રિજ્યા. વેરી ગુડ. કેમ? ખૂણો દોરવા માટે જોઈશે ને બંધ ઘેરાતો ભાગ, આપણો ખૂણો. જેને આપણે શું કહીશું? થીટા. આને શું કહેવાય? ત્રિજ્યા, આર. અને આને શું કહેવાય છે? ચાપ. શું કહેવાય છે? ચાપ. તો ચાપ બરાબર શું થાય? તો કે ચાપની સામે જે છે તે ખૂણો અને તેની આજુબાજુના બે દરબાન. ચાપની સામે કોણ આવે? હંમેશા ખૂણો અને તેની આજુબાજુના બે દરબાન, મતલબ કે ત્રિજ્યા. તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ઓકે, ખૂણાને કરતા બનાવીએ કારણ કે આપણે ખૂણાને સમજવાનું છે. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે જોઈએ, ચલો. ચાપ. ચાપ એટલે એક પ્રકારની વક્રાકાર લંબાઈ. થઈ ગયો. મૂળભૂત એકમ, મૂળભૂત રાશિ. એકમ શું આવશે? મીટર. ત્રિજ્યા, લંબાઈ. આવી ગઈ મૂળભૂત રાશિ. મૂળભૂત એકમ પણ આવશે. તો ચાપ મૂળભૂત, ત્રિજ્યા મૂળભૂત, મતલબ કે બંનેને સમજવા માટે આપણે મૂળભૂત રાશિની મદદ લેવી પડે છે. ચાપનો એકમ શું થાય? તો કે મીટર અથવા સેન્ટીમીટર. ત્રિજ્યા પણ શું હોય?
મીટર અથવા સેન્ટીમીટર? કેન્સલ. કેમ? કારણ કે ખૂણાનો જે એકમ છે એને અત્યાર સુધી આપણે શું લીધો હતો? અંશ માપ લીધો હતો. હવે અંશ માપ નહીં ચાલે. કયું માપ જોઈશે? રેડિયન માપક્રમ. કયું જોઈશે? રેડિયન માપક્રમ. કેમ અંશ માપક્રમ નહીં ચાલે? કારણ એક જ છે. 9માં 8માં અને 10માં તમે લોકો ખૂણાનો અભ્યાસ કર્યો, ખૂણાના સરવાળા કર્યા. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય. ખૂણાની બાદબાકી કરીને કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 છે, જેમાંથી 2 નું મૂલ્ય 150 થાય તો ત્રીજાનું કેટલું? 180 ઓછા 150. કોઈ દિવસ ખૂણાનો ગુણાકાર કર્યો? ભાગાકાર કર્યો? જુઓ, મેં કર્યો અહીંયા. ખૂણાનો ગુણાકાર, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યાને કરતા બનાવીશ ને તો ખૂણો છેદમાં જશે. મેં કર્યો ખૂણાનો ભાગાકાર. અહીંયા ખૂણાનો ઉપયોગ સરવાળા બાદબાકી ઉપરાંત ગુણાકાર અને ભાગાકાર માટે થાય છે. અને અંશ માપક્રમ જે છે એ અંશ માપક્રમ એ મૂળભૂત માપક્રમ નથી. એટલે કે તે કોઈ એવા માપક્રમ સાથે ના આવી શકે કે જે આપણા ફિઝિક્સના એસઆઈ એકમમાં હોય. અંશ માપક્રમ એક ભૌમિતિક અને ગાણિતિક એકમ છે. તે સર્વત્ર એકમ નથી. સર્વત્ર એકમ બને છે રેડિયન. શું બને છે? રેડિયન. રેડિયન એટલે કે તમારો જે ખૂણો છે કે ડિગ્રી માપક્રમ, જેને આપણે અંશ કહીએ છીએ, એ ડિગ્રી માપક્રમ ની જોડે આપણે π/180 વડે ગુણી નાખીશું. રેડિયન બરાબર ડિગ્રી ગુણ્યા π/180 એટલે કે તમારા અંશ માપક્રમ. ધારો કે એક્ઝામ્પલ લઈએ, થીટા બરાબર 60 ડિગ્રી માપક્રમ છે, તો રેડિયન માપક્રમ કેટલું થાય? તો 60 ગુણ્યા π/180. કેન્સલ. તો રેડિયન બરાબર 6 તરીના 18 π/3. તો 60 માપક્રમ જે અંશમાં છે તે રેડિયનમાં π/3 બને, અને રેડિયનમાં π/3 છે તે અંશમાં 60 ડિગ્રી તરીકે વ્યાખ્યાયિત થાય છે. તો રેડિયન માપક્રમમાં પાઈ આવે એટલે તમને લગભગ આઈડિયા આવી જશે. પાઈની કિંમત તમે મૂકી શકો છો 3.14 અથવા તો 22/7. પણ એનાથી મૂલ્યો વધારે પડતા અપૂર્ણાંક બનશે. એના કરતા મચ બેટર છે π/3 રાખો. જેમ જેમ વાપરતા જશો તેમ તેમ સરળ પડતું જશે. ઓકે, તો સમતલ એકમ જે છે એનો નવો એકમ બને છે રેડિયન, જે ડિગ્રી સાથે π/180 ના સંદર્ભમાં છે. એકવાર તમારો ખૂણો રેડિયનમાં બની ગયો પછી એ તૈયાર થઈ જાય છે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધા માટે. પણ જો તમે અંશ લેશો તો તે માત્ર સરવાળા, માત્ર બાદબાકી સાથે જ અનુકૂળ થશે, ગુણાકાર ભાગાકાર સાથે નહીં. તો તમારે જો ખૂણાને ગુણાકાર અને ભાગાકારમાં વાપરવા છે તો તમારે કમ્પલસરી મસ્ટ છે કે તમારે એને રેડિયનમાં લાવવું પડશે. ઓકે, સમતલ કોણ પછી બને છે બીજા નંબરે આવે છે ઘનકોણ. સમતલ કોણને દર્શાવવા માટે આપણે સમતલની મદદ લેવી પડી, એટલે કે દ્વિપરિમાણ બતાવવું પડ્યું. શું બતાવવું પડ્યું? દ્વિપરિમાણ. એક્ઝામ્પલ આપું કેવી રીતે. ધારો કે આ લાઈન છે, ખૂણો કેટલો થાય? તો બધા કહે છે 180. ના થાય. 180 માટે તમે આમ કરીને ઉપરથી લેશો તો આ ઉપરનો વિભાગ બી આવી જશે ને, અને ઉપરનો વિભાગ આવે એટલે સમતલ કહેવાય.
સીધી રેખાનો ક્યારેય ખૂણો બને નહીં. ખૂણાની શરૂઆત થાય દ્વિપરિમાણથી અને ત્યારબાદ ત્રિપરિમાણ સુધી ખૂણો પહોંચે છે. કેવી રીતે આપણે ત્રિપરિમાણ લઈએ? ધારો કે મેં આ વસ્તુ તમારી સામે ઊભી કરી કે ભાઈ વક્ર છે, તો આ ખૂણો કેટલો? આ સમતલ નથી, આ ત્રિપરિમાણીય રચના છે અને આનો ખૂણો સમજવો હોય ને તો કંઈક આવું ઉદાહરણ લેવું પડે છે. આ છે તમારો ઘનકોણ. ઓકે, છે ખૂણાની સામેની બાજુ એટલે કે ચાપ, એનો ઉલ્લેખ કર્યો આપણે. તો ઘનકોણની સામેની બાજુ જે આવશે એક સમતલ. ઘનકોણની સામેની બાજુ આવશે એક સમતલ. ઓકે, આ છે સમતલ અને સમતલ માટે હંમેશા એનું શું હોય? ક્ષેત્રફળ. તો જુઓ અહીંયા ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તેવી જ રીતે અહીંયા સમતલ જે છે સમતલ ક્ષેત્રફળ એના માટે બનશે ખૂણો ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. તો એવી જ રીતે ઘનકોણ બરાબર સમતલનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. કેમ? બે લાઈન હતી, 4 છે. ઘનકોણ ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ક્ષેત્રફળ ડેલ્ટા એ નો હોલ સ્ક્વેર અથવા તો એ નો સ્ક્વેર ત્રિજ્યા r સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ થાય છે મીટર સ્ક્વેર, ત્રિજ્યાનો એકમ થાય છે મીટર સ્ક્વેર. કેન્સલ થઈ ગયા. તો જુઓ, ઘનકોણને સમજવા માટે ક્ષેત્રફળ નામની સાધિત રાશિ લીધી, ત્રિજ્યા એટલે કે લંબાઈનો ઉલ્લેખ કર્યો અને ઘનકોણ લાવ્યા. પરંતુ અંતમાં એકમમાં ક્યાંય આપણને આપણી મૂળભૂત રાશિનો કોઈ અંશ દેખાતો નથી. ઘનકોણનો એકમ થાય છે સ્ટીરેડિયન. શું છે? સ્ટીરેડિયન. અને આ સ્ટીરેડિયન એકમ એ મૂળભૂત એકમ સાથે ક્યાંય સંબંધિત નથી. જેમ કે રેડિયનમાં જુઓ, સમજવા માટે ડિગ્રી ગુણ્યા π/180. ડિગ્રી એટલે ભૌતિક અંક છે, π/180 કોઈ અંક જ નથી, મતલબ કે કોઈ એકમ નથી. તો આને સમજવા માટે રેડિયન બરાબર ડિગ્રી ગુણ્યા π/180 ઉલ્લેખ કર્યો, જેમાં ક્યાંય મૂળભૂત રાશિ 7 માંથી એકયનું લિસ્ટ નથી. એવી જ રીતે અહીંયા જુઓ, સ્ટીરેડિયન હતા એ પણ કેન્સલ થઈ ગયા. તો સ્ટીરેડિયન એ મૂળભૂત એકમ પર આધાર રાખતું નથી, મૂળભૂત રાશિ પર આધારિત નથી. એટલા માટે આમને સમજવા માટે આપણે ક્યાંક ને ક્યાંક મૂળભૂત રાશિનો ઉલ્લેખ કરીએ છીએ, પણ જ્યારે પરિણામ લઈએ છીએ ત્યારે મૂળભૂત રાશિનો ક્યાંય ઉલ્લેખ થતો નથી. એટલા માટે આવી રાશિઓને પૂરક રાશિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો આજે આપણે ભણ્યા મૂળભૂત રાશિ, સાધિત રાશિ અને પૂરક રાશિ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જઈશું લંબાઈ, દળ અને સમયના માપન કેવી રીતે થાય છે અને એને કેવી રીતે માપવામાં આવે છે, ફિઝિક્સમાં એમનો આખો વિસ્તાર શું છે અને કેટલાક એવા નવા સાધનો અને અંકોનો પણ આપણે અભ્યાસ કરીશું કે જે કદાચ તમારા માટે પહેલી વાર હશે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.